હેલો દોસ્તો, જય માતાજી। તો જુઓ, મેં અહીંયા આ સંતરાની છાલ છે, આ જો આ સૂકી ગઈ છે, તો એને મેં અહીંયા પીસી લીધી છે। હવે મારી પાસે છે આ મસૂરની દાળ, તો મેં એને પલાળી દીધી છે। હું આની અંદર મસૂરની દાળ નાખીશ અને આપણે આને પીસી લેવાનું છે અને પછી ફેસ પેક બનાવવાનો છે। હું તમને બતાવીશ ફેસ ઉપર લગાવીને। હમણાં હું આને પીસી નાખું છું, જોજો તમે। તમે જોઈ શકો છો આ આવી પેસ્ટ થઈ ગઈ છે। હવે હું તમને મારા ફેસ પર લગાવીને બતાવીશ। હેલો દોસ્તો, જય માતાજી। કેમ છો બધા? મજામાં હશો ને? મજામાં જ રહેવાનું। તો મેં તમને બતાવ્યું કે ઓરેન્જ આવી રીતે સંતરા, અત્યારે સંતરાની સિઝન ચાલે છે ને સંતરા આપણે ખાઈએ તો છાલ ફેંકી દઈએ છીએ, તો મેં એને સુકાવ્યા છે, તમને બતાવ્યું। તો મેં એનો પાવડર બનીને ડબ્બામાં જ રાખ્યો છે, પણ તે થોડો જાડો છે અને મેં એની અંદર મસૂરની દાળ નાખી છે। તો આવી રીતે જુઓ, મોસંબીના સંતરા છે, મોસંબીની છાલ છે। તો આ જો તૈયાર છે, મેં તમને બતાવ્યું। હવે હું તમને મારા ફેસ ઉપર લગાવીને બતાવીશ। મેં મિક્સરની જારમાં જ લીધું છે। અને વધે ને તો એને તમે ફ્રીજમાં મૂકી દો। મારું આ વધશે તો મારે પગ ઉપર અને હાથ ઉપર બી લગાવવાનું છે। તો આ રીતના તમે જોઈ શકો છો, બહુ પતલું આપણે કરવાનું નથી। તો તમને હું નજીકથી બતાવું છું, આ જુઓ। તો આ રીતના મેં મારા ફેસ ઉપર લગાવ્યું છે। તો હવે આપણે જોશું, સુકાવા દેશું અને 10 મિનિટ 15 મિનિટ સુધી સુકાયા પછી આપણે જોશું કે આપણા ફેસ પર કેટલો ગ્લો આવે છે। તો તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર આ બધું સુકાઈ ગયું છે અને આપણે હવે આને વોશ કરશું। તો હું તમને નજદીકથી બતાવું છું। તો મેં અહીંયા જો એક રૂમાલ લીધો છે, તો તમે જોઈ શકો છો મારા ફેસ જુઓ, નજદીકથી બતાવું છું કે આટલો બધો ગ્લો કરે છે। તો જરૂરથી સંતરાની છાલને ફેંકતા નહીં, ઉપયોગમાં લેજો, બહુ ઉપયોગી છે। અને આ ફેસ પેક તમે દરરોજ બનાવી નહીં શકતા હોય તો આને બનાવીને આપણા ફ્રીજમાં મૂકી શકો છો। તમે જોઈ શકો છો કે મારો ફેસ જુઓ, એકદમ નજદીકથી તમને બતાવું છું। તો આ જુઓ, તો આ રીતના ફેસ પેક ઘરે બનાવો અને દરરોજ લગાવો અને શિયાળામાં આપણા ફેસને ચમકાવો। જય માતાજી મિત્રો।